રંગ છે રવાભાઈને. ધરતીના અમી અને માણસાઈના પાણી હજુ શોષાઈ નહોતા ગયા તે સમયની આ વાત છે. સંવત 1916નો ચૈત્ર મહિનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો. ભાવનગર પંથકના ગોહિલવાડની રસાળી ભોમ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળુ જુવાર અને રજકાની લીલી ઓઢણીમાં શિયપની લહેર માણતી હતી. કણબીની નાનકડી દીકરીઓ ગાજર, મૂળા કે મગની કૂણી શીંગો ખાતી ખાતી વાડીના ક્યારા વાળતી અને મજ્જરતે સાદે ગાતી હતી. કિયા ભાઈના કૂવા કરે કીચુડિયા રે, કિયા ભાઈની વાડિયું લેરે જાય. આંબો મોર્યોને આંબે ફળ ઘણા રે. રામનવમીનો રૂડો દિવસ છે. લીલી સીમમાં માનવીનો બોલાશ નથી. ખેડૂતોએ અગતો પાળીને ધોરીને પોરો દીધો છે અને પોતે સહુ ઉપવાસ રહીને ગામના ઠાકરદ્વારમાં રામજન્મનો ઉત્સવ કરે છે. આખી સીમ સૂની પડી છે. એવા મોટા તહેવારને દિવસે પ્રભાતને પહોરે એક ફૂટતી મોહવાળો ઘોડેસવાર વર્તેજ અને ચિત્રા ગામ વચ્ચે પંથ કાપતોને રાંગમાં ફૂલમાળ ઘોડી રમાડતો ચાલ્યો જાય છે. ટોયાની બીક વિનાના મોરલા લીલા મોલમાં પોતાની જાંબલી ડોકની ભાત્ય પાડતા ચણે છે. વર્તેજના આંબાવડિયાની શાખો ચાકતી કોયલો ડાળે ડાળે હિંચકે છે. આવું સોને મળ્યું સવાર, આવા મહેકતા આંબેરણ, ઊંચા ઘાટા ચાસ્ટિયામાંથી ગળાઈને આવતો મીઠો પવન અને દેવપંખીના ટવકાર, પણ ચૈત્ર મહિનાની આ છલકાતી શોભામાં ઘોડેસવારનું મન નથી. હાંકે રાખો, ભાઈ, હાંકો ઝટ, બાપા. જોજો હો, ક્યાંક રામનોમ રસ્તામાં નો કરવી પડે. પોતાની સાથે ખોરડા બાંધવાના કાટના 2 ગાડા હતા. તેના હાંકનારને રજપૂત આમ ટોકતો આવે છે. ગાડા કડકડતા ભર્યા છે. એક ગાડું મૂળું પરમાર નામનો રજપૂત હાંકે છે અને બીજે ગાડે જગો મકવાણો નામનો કોળી બેઠો છે. વર્તેજ અને ચિત્રા વચ્ચેના કાળિયા અંબાની નજીક આવે છે ત્યાં રજપૂતે જોયું કે 25-30 ઉતારું ભરીને બીજા 3-4 ગાડા ચાલ્યા જાય છે. સ્ત્રી પુરુષોનો આવડો મોટ સંઘ જાતો જોઈને અસવારે ઘોડીની લગામ જરા ઢીલી મૂકીને ચાલ્ય વધારી. પલકવારમાં તો આંબી પણ ગયો. આગેથી એણે સંઘને ઓળખ્યો. લાગ્યું કે આ તો આપણા ગામના ગોરધન શેઠ અને ઓલ્યા રહ્યા એ તો દડવાના ચાંપશી શેઠ. ત્યાં તો સંઘમાંથી પણ સામો અવાજ આવ્યો, ઓહોહોહો! આ તો આપણા રવાભાઈ, આ તો બાપુ. આવો. તમે ક્યાંથી? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગોરધન શેઠ, ચાંપશી શેઠ, જય સ્વામિનારાયણ. રવાભાઈએ જવાબ વાળ્યો, આપણા ઓરડા ચણાય છે તે એના સારું કાટ લેવા હું ભાવનગર ગયો તો. ઠીક થયું, ઠીક. 2-3 શેઠિયા બોલ્યા, અમે સૌ ભાવનગર કારજ ઉપર ગયાતા ત્યાંથી આજ ઘેર જઈએ છીએ. સાથે 5-7 હજારનું જોખમ છે. સારું થયું કે તમારો ઘર સુધીનો સંગાત થયો. હા ભલે, જો એમ જ હોય તો આપણે સૌ સાથે ચાલશું, પરંતુ મારે હોશિયારી રાખવી પડશે એમ કહી રવાભાઈએ પોતાના કાટના ગાડા આગળ કર્યા, વચમાં વાણિયાના ગાડા રાખ્યા અને પોતે ઘોડેસવાર થઈ પાછળ ચાલ્યા. નદીનો લાંબો પટ વટાવીને સામે કાંઠે ચડ્યા ત્યારે ચકોર રવાભાઈએ જોયું કે કાળીએ આંબેથી 2 હથિયારબંધ સિંધી લોકો પાછળ પાછળ ચાલ્યા આવે છે. એને જોઈને રવાભાઈએ પૂછ્યું, કા ભાઈઓ, તમે ક્યાં જાવ છો? સિંધીઓ બોલ્યા, આ સરહદનો અમારો જુંબો છે. કોઈ વટેમાર્ગુ સાથે જરજોખમ હોય તો અમારે તેમની રક્ષા માટે સાથે ચાલવું એવો દરબારી હુકમ છે. આવો જવાબ મળ્યા છતાં રવાભાઈને શંકા તો રહી ગઈ. એણે કહ્યું, તેમ હોય તો ભલે, પણ અમને તમારી જરૂર નથી, કારણ હું રજપૂત ગરાસિયો છું અને સાથે છું, માટે તમે તમારે ખુશીથી પાછા વળો. પણ વાણિયા બોલ્યા, એક કરતા 2 ભલા, માટે રવાભાઈ બાપુ, ભલેને ઈએ સાથે આવે. રવાભાઈએ વધુ આગ્રહ ન કર્યો અને સૌ રસાલાએ આગળ ચાલવા માંડ્યું. રવાભાઈ કાઠિયાવાડમાં આવેલા પછેગામના દેવાણી ભયાત વડોદ, દેવાણી ના ભાગીદાર હતા. સૌ ભાવનગરથી આવતા કાળિયા આંબા આગળ સાથે થયા હતા.
રોંઢો ઢળ્યો અને સાંજ નમવા માંડી હતી ત્યારે ચોગટ અને ડભાળિયા ગામ વચ્ચે કાળીસર નદી ઉતરીને સૌ સામે કાંઠે ચડ્યા. તે જ સમયે રવાભાઈની ચકોર અને વહેમીલી આંખોએ બીજા બે શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા. પ્રથમથી જ આ રજપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયારીથી ચાલતો હતો. એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈ આડી અવળી નજર ફેરવી. ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા બે શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા. એક તો પ્રથમથી જ સાથે ચાલતા બે હથિયારબંધ માણસો વિશે એને વહેમ હતો જ, અને તેમાં આ બધો મેળ જોઈને એને ખાતરી થઈ ગઈ કે આ સાથે ચાલનાર શસ્ત્રધારીઓ જુંબેદાર નથી પણ આ વાણિયાઓ ઉપર હેરું છે. ધીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે એમ ધારીને પોતાની ભેટ કસી, તરવારની કોંટી છોડી હોશિયાર થઈ શું થાય છે તે જોતા રવાભાઈ ચૂપચાપ આગળ ચાલ્યા. આડે માર્ગથી આવતા બે હથિયારધારીઓ આગળ બેઠેલા બે આદમી સાથે ભળી ગયા અને ચારે જણાએ જેવા ગાડા ઢૂંકડા આવ્યા તેવા જ રસ્તા વચ્ચે ઊભા રહી પડકારો કરીને ગાડા ઊભા રખાવ્યા અને કહ્યું, અમને આમાં અફીણ હોવાનો શક છે, માટે આ ગાડાઓની ઝડતી લેવા દ્યો. ગાડા અટક્યા એટલે રવાભાઈ ચેતી ગયા. પોતે ઘોડી ઉપરથી ઉતરી પોતાના બંને ગાડાવાળાને સાથે લઈને આગળ આવ્યા અને ઝડતીને બહાને ગાડા અટકાવ્યાનું જાણી આગળ ઊભેલા શસ્ત્રધારીઓને નરમાશથી કહ્યું, ભાઈઓ, આગળના ગામે દરબારી પટેલની રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો, પરંતુ આમ વગડામાં અંતરિયાળ ઝડતી ન હોય, માટે કોરેખસો અને ગાડા હાલવા દ્યો. આટલું કહેતા જુંબેદાર તરીકે સાથે ચાલતા બે માણસો માયલો એક બોલ્યો, દરબાર, તમારા કાંટના ગાડાની ઝડતી નથી લેવી, માટે તમે તમારા ગાડા હાંકીને હાલતા થાઓ, અને આ બીજા ગાડાઓની ઝડતી તો લેવી જ પડશે. રવાભાઈ આ પ્રપંચ પામી ગયા. સાથે ચાલતા બંને આદમી જુંબેદાર નહીં પરંતુ આ લૂંટારૂ ટોળીમાંના જ માણસો છે એમ ખાતરી થઈ ચૂકી. પોતે બોલ્યા, ભાઈઓ, આ બધાય ગાડા મારા છે. કાંટના ગાડા કાંઈ નોખા નથી. તમારી મતલબ હું જાણી ચૂક્યો છું. પણ ભાવનગરની જમણી ભુજાભા દેવાજીનું નામ તમે જાણો છો ને? તેનો હું વારસદાર છું. મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં જ પડે. મારા કુળની ખાનદાની અને શૂરવીરતાની શાખ ઉપર આ સૌએ મારો સાથ કર્યો છે, એટલે મારે તો આહી ખપી ગયે જ છૂટકો છે. માટે હજી હું હાથ જોડીને કહું છું કે ભાઈઓ, જાળવો અને અમને જવા દ્યો. આજે રામનવમી છે, મારા મોંમાં નકોરડો અપવાસ છે, નાહક મારા જીવને ક્લેશ થશે, માટે કોરે ખસી જા. લૂંટારાઓએ એકબીજાની સામે જોયું. પોતાની સિંધી ભાષામાં એવું કાંઈ બોલ્યા કે આટલા બધામાં ફક્ત આ એક જ છે. એટલામાં એક જણે દરબાર ઉપર ખેરના ધોકાનો હુટ્ટો ઘા કર્યો, પણ સમય સૂચકતા વાપરી એ ઘા ચૂકવી રવાભાઈ પોતાના સાથીઓ તરફ બોલ્યા, ભાઈઓ, હું એકલો છું, વળી ઉપવાસી છું, દુશ્મનો વધારે છે. તમે ફક્ત મારી પીઠ સંભાળજો, બાકી તો સ્વામિનારાયણ સહાય કરશે. એટલું બોલીને રવાભાઈ એ તલવાર ખેંચી. વાણિયા તો સૌ બીકથી દૂર ખસી ગયા. સાથેના રજપૂતોમાંથી રજપૂતાઈની રજ ઉડી ગઈ. પણ જગો કોળી હાથમાં મોટું આડું લઈને દુશ્મનના ઘા ઝીલવા રવાભાઈની પીઠ પાછળ આવી ઊભો. આ બધું એક પળમાં બની ગયું. ધોકાનો ઘા ખાલી જવાથી લૂંટારાઓ વધારે ખીજાયા અને રવાભાઈ હજી તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનોમાંથી એકે જોરથી રવાભાઈ ઉપર તલવારનો ઘા કર્યો. રવાભાઈ જરા પાછળ હઠી ઘા ચૂકવવા ગયા ત્યાં તો હાથના જમણા કાડા ઉપર બીજો સખત ઘા પડ્યો. એક તો પોતાનો નકોરડો ઉપવાસ હતો, તેમાં પાછા હઠતા ઠેસ આવી અને ઉપરથી ઘા પડ્યો એટલે રજપૂતનું શરીર લથડ્યું અને લથડતા શરીર પર દુશ્મને તરત જ લાગ જોઈ બીજો ઘા કર્યો. પરંતુ ઘણી જ ચપળતાથી એ ઘા ચૂકાવી. પડતા રવાભાઈએ જોરથી તલવારનો લેખવડ ઘા કરીને એકને જમીનદોસ્ત કર્યો અને પોતે પાછા ઊભા થઈ ગયા. એટલામાં બીજા દુશ્મને માથા ઉપર તલવારનો ઘા કર્યો.
તે પોતાના માથામાં વાગ્યો, પરંતુ તલવારના એક જ ઘાથી એ દુશ્મનને તો પોતે ઠાર કર્યો. આમ એક ઠાર થયો અને એક સખત જોખમાયો, એટલે બાકીના દુશ્મનોના હિંમત થઈ ગયા અને બંને લાશો ઉપાડી જીવ લઈ નાઠા. એક રવાભાઈની પીઠના કેટલાક ઘા તો જગા કોળીએ આડા ઉપર ઝીલી લીધા હતા. તોય વાંસામાં તથા હાથે એમ 2-3 ઘા અને માથામાં એક સખત ઘા લાગેલા જ છતાં રણે ચડેલો રજપૂત હાથમાં ખુલ્લી તલવારે દુશ્મનોની પાછળ દોડ્યો. ત્યાં તો વાણિયાઓ વગેરે દોડીને દરબારને પકડી લીધા. કેટલીય વારે માંડ શૂરવીરતાનો ઉભરો શાંત થયો, ત્યારે જ માથાના ઘા વાગ્યાની ખબર રવાભાઈને પડી. રવાભાઈ સ્વામિનારાયણના પાકા ભક્ત હતા. પોતે જાણ્યું કે હું હમણાં જ બેભાન થઈ જઈશ, એટલે તરત જ સૌને કહી દીધેલું કે મારા પ્રાણ જાય તો ભલે, પણ મને મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય તો પાવા દેશો નહીં. બધા ઘા ઠર્યા એટલે રવાભાઈ બેશુદ્ધ થવા લાગ્યા. એક ગાડું ખાલી કરાવી રવાભાઈને ગાડામાં લઈ સૌ ધીમે ધીમે ઘર તરફ રવાના થયા. મોડી રાત્રે સૌ વડોદ આવી પહોંચ્યા. રવાભાઈની માતાને દીકરો ઘવાયાની ખબર પડી. માતાએ મોઢામાંથી દુઃખનો એક ચૂંકારો ન કાઢ્યો, પણ એણે તો એટલું જ કહ્યું, મારા દીકરાનું ગમે તે થાય, પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થયું એટલે મારો રવોભા જીવતો છે એમ જ હું સમજું છું. અને મારી તો આજ રામનોમ સુધરી. આ શૂરવીરતાના સમાચાર તરત જ ભાવનગર મહારાજ જસવંતસિંહજીને મળી ગયા. તેમણે ખાસ વડોદ કહેવરાવ્યું કે રવાભાઈ સાજા થાયને માથે પાણી નાખો ત્યારે અમને ખબર આપજો. 2 માસ પડદે રહ્યા પછી રવાભાઈને માથે પાણી નાખવામાં આવ્યું, ત્યારે મહારાજાએ સોનાની મૂઠની તલવાર તથા સોનેરી શેલું ભેટ મોકલ્યા. ભારે શાબાશી આપી, શૂરવીરતાની કદર કરી. આ વર્ષ પછી કેટલેક વર્ષે ભાલ પ્રદેશના એક ગામમાં ચોરે દાયરો મળ્યો હતો. નવાબખાં જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો. જમાદાર દાયરાઓમાં બેસવાવાળા એટલે અફીણના બંધાણી હતા. ચોરે કસુંબો નીકળ્યો. જમાદારે કસુંબો લેતા પહેલા હાંટા નાખી રંગ છે રવાભાઈ રજપૂતને એમ રંગ આપી કસુંબો લીધો. સૌએ પૂછ્યું, રવાભાઈ કોણ? જમાદારે ઉપરના ધીંગાણાની વાત કરી. ભાવનગર રાજના ભાલ પંથકનો હું જમાદાર હતો. રાજ્યનું ભરણું ભરવા ભાવનગર ગયો હતો. ત્યાં કેટલાક વાણિયાઓ 5-7 હજારના જોખમ સાથે નીકળવાની બાતમી મળવાથી મારી બુદ્ધિ બગડી. અમે 6 જણાની ટોળીએ તેમનું હેરું લીધું. 2 જણા વાણિયા સાથે જુંબેદાર તરીકે ચાલ્યા અને બીજા આગળ ચાલ્યા. કાળીસર નદી પાસે અમે ભેટો કર્યો અને પછી ધીંગાણું જામ્યું. એ ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રજપૂત તો એક રવોભાઈ. ત્યારથી હું રવાભાઈ રજપૂતને રંગ આપ્યા પછી જ કસુંબો પીઉં છું અને અલ્લાહ પાસે મારા ગુનાહની તોબા પોકારું છું. આ વાત બન્યાને આજે 1923માં 63 વર્ષ થયા છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો.